કારીગરો આજનું કામ કરી દે કરું મારે આ સિમેન્ટ લાઈન માટે કેટલો પડ્યો કરવાનો આવી તો વળી આ વોચ બની જાય તો મારે દફા જતી રહે બધી પાણીને બહુ તકલીફ પડે કરવાનું છતાં પૈસા લે તો કારીગરો અલે આજ આવું કાલ આવું તમે તો ના આવતા એવું કેવું કોમ છે ઘર શું કર્યું ભાઈ પ્રેમજી આ બધું શંકરજી આવો શું આવો બોલો હું કહેવાય કે હું બોલો આ પૂછવાનું તો રાખો આ બધું ઢગલા કર્યા જો કે રેતીના કપચીના સિમેન્ટના આ બધું આ મેલ્યું પણ મારે વોચ બનાવવો તારે હોજ બનાવ્યો પણ મારી જગ્યા પર ત્યાં બધું લેવા ખાલી કર્યું એમ કેવું પણ હવે એમને ખાલી પડી હતું તેમને નાખ્યું એટલે પૂછ્યા ખાલી કરી દેવાનું એમ એ લોકો આમ પાડોશી રતાયેલો આમ લગી દે ગહારો નહીં બેઠવાનો એટલે તી છોકરાઓનો ગહારો કદી કરતો નહીં નવરું થૂક ઉડાડતો હોય છોકરો એને હું આ ગહારો તને હાલતો હોય એટલે લગી રે એટલે આમ કોઈ કાયમ માટે નહીં પડી મેલું મારે કાયમ માટે નહીં પણ એ લાયક તું સત નહીં કાયમ માટે નહીં થોડી વાર માટે લાયક નહીં તું આ તો મારા કારીગરો આવશે એટલે કોમ ચાલુ થાય એટલે બધું ના ના ઉપર તું ઉપર આ બધું કર્યા વગર આ બધું કાઠું પડશે હો બા એ બધું કાઠું હોય એટલે તો કાઠું કરવું હતા હા એમને હાલ તો હું ઉપાડ લ્યો અરે તું હાલ નહીં 10 મજૂર ઉપાડજે તું હેડ ને તારો લગી રે ગહારો ઘટાતો નહીં છોકરું આવતું હોય તો નવરું થૂક ઉડાડતો હોય તું તારા ઘરવાળા એટલે હું આ ગહારો આટલો બધો હાલતો છું આ તારે જગ્યા કેટલી હલ્યા જગ્યા હા પણ મારા આ બેસે બોધવા નહીં એ મારો વિષય એટલે તારે ભેંસો હોય ને ડબલા હોય ને બધું મારો વિષય છે રહ્યો આ બધું કાઠું પડશે પણ હોરાક જો આગળ આવશો એટલે જ તો કહું છું ને તારે હાર્યું કાઠું એટલે જ પડે હ તમને બોલવાની તમીજ છે નહીં લગી રે અને ગહારો ફટલીને કરી લેવો બધો એમ આ તો હાલ મારા ઘર જ એટલે ને હમણાં હાલ એટલે ઘર જ હોય ત્યાં તમે આ બધું કરો ઘર જ નહીં હોય તો ત્યાં તો તમે લાકડીઓ લો હલે બોલવાની તમીજ તો હતી નહીં લગી રે અલે અમારા ભાઈ ડખા નહીં કરવા આ બધું પટી જાય એટલે અમારે ઉઠાઈ લેવું હતું આખી જિંદગી ભરી તમે ડખા કરવા માંગો છો પણ આ તો અમે ખમતું આલીએ એટલે આ બધું હું તમને ચોખ્ખું કરી આલ્યો ભાઈ અને પૂછ્યા વગર જો તારે તો નાખ્યું હોય ને તું તારા ઘેરથી તો તારે કેટલું સંભળાઈ દીધું હોય લે એ તો બધું રહેવાનું એ તો બધું ના બધું તો એવું સમજાવવું પડે કે રહેવાનું હોય તો હવે ભાઈ રણ કોણ કે લે એટલે આપણે કહીએ છીએ બીજો બહારનો કહેવા આવશે એ તમે નાખજો બસ લે તમે નાખજો ભાઈ આવા તમે નાખજો હું નાખજો ખબર છે કે અરે આવવાના નહીં હમણાં પણ ઢગલો જગ્યા એટલે કહેવાનો મોકો સારો મળી ગયો તમને એટલે આમ આજ જ ફરતા આખું ઓવર બધું ઉપાડવાનું કર બધું એટલે મારા ભાઈ આ વોચ બની જાય ને એટલે બધું લઈ લેવું છે તારા ખેતરમાં મારે પગે મેળવો નહીં કેટલા વોચ બનાવવા લે તારે પેલો નહીં બનાવેલો પેલું બાજુ એટલે શું કરું મારે પથ્થર ને તો ઓગળી જાય ને હમણાં હાર એકલો ખાતો કોઈ નાખું હમણાં હાલ અને તાર વોચ કેટલા બનાવવાનું બતાવજે એ આટલો વોચ બનાવવાનો મારે કેટલા આટલો એટલે વોચ વિચારીને બનાવજે એવું કીધું પાછળ ડખો ના થાય એવું માપણી કમ્પ્લીટ લેજે એ તો હું મારા માપમાં જ બનાવ્યો ના તાર તો આદત છે વધારે લેવાની કારણ કે તમારે જયારે મોઢે કોણ ચડે એ ચડક ના ચડે 5 જણા ભેગા કરીને માપી લેજે ને પછી વોચ બનાવજે હવે 5 જણા ચો બોલાવાના આવી તમે હાજર છો હું હાજર છું કઈ માપ બતાવો માપ બતાવી દઉં તમારું બતાવી દે માપ તને બતાવી દઉં એ આટલે તારા માપ આવો છે આટલે ઈ ચો વાત કરી આ શેઠો નહીં દેખાતો ના એ ખોટી વાત પોળાઈમાં જોકે લે આ મારે જોકે પકડું હે તું હેડવાન કરજે તું અત્યારે હેડવાન કરજે તારે એ હું હેડવાન તો કરું પણ તારે સામાન ઉપાડવાનું કર ફટાફટ તું હેડ હું તો સામાન લઈ લઉં બરોબર હોત તો કાયદેસર આટલો જ બનશે એટલે એ નહીં બનાવવા તું આ ઉપરથી જગ્યા ઉપરથી મોન હાલતો બે થબાઈને મેલે ને હમણાં એટલે તું હેડ ભાઈ તારી જેવી કેટલી આવી એટલે એ તું કોને કહે અમે આ બધું અમે આવતા ખમતા દઈએ તો અમે ગામમાં કોઈ રવા ના દે અમો એટલે અત્યાર સુધી તમે આ બધો ધંધો કર્યો લાકડો ઉપર ધંધો હવે અમારા ઉપર આવ્યો લાકડો મેળવાનો અત્યારે તમે દાબા જ આલ્યો બધું હવે શાન નહીં થાય તમે મોટા એટલે થોડું મોન રાખવું એના કઈ ઘેર જતા રહેજો તારે મોન હાલ્યું આ મોન હાલે ઉપર જગ્યા પાવ ગરમી કરે કે હેડો એટલે અલે હજુ સમજીને ઘેર જતા રહો સારું હ ન કહું કરવાનું અલે આ ઉપાડીને લઈ જવા પડશે હમણાં લે તારા જેવો તો કેટલા એને જતા રહ્યા અત્યારે ખબર નથી કહી દઉં આ સામાન પડવાનું કર દઉં જે કરવાનું કર હેડમ સોની મોની હમણાં હાલ આ જમીન તમારી પણ અવર જવળ બંધ થઈ જા એટલે કોને ગરમી કરાડે અમને તું મેલે ને આ એમના બે અમારે ઓળખતા નહીં થાય એટલે ઓળખેલો જ છે તે તાર સુધી બધા ડખલા જ બધા કર્યા હે હમણાં બેમો ભમા તો હાલ નીકળે ને કઈ નીકળવા તારા જેવો તો કેટલાય ભમાઈ દીધા તું શું ભમાવો મને હવે શું કરવા મારે કશું નહીં ઉપાડવાનું કરે બધું મને ના કહે બધું હેડ એ હું લઈ લઉં આ શંકર હાલ લઈ લે તું હાલ લઈ લે યાર હાલ લઈ જ લે આ બધું મને નહીં પસંદ આવે લગી રે એટલે તારી ગરમી ના કારણે કહું તને પાવર એટલો હોય ને તો પાવર હોય તો ફટાફટ લઈ લઈએ બી હાલ
હું અને હમણાં હાલ નહીં શીસરી ખાતો રાખું નહીં પૌવા ખાતો રાખું હમણાં હાલ. એ પૌવાણ શીસડી ને શીરો બધું હું તને ખવડાવું તું આવ પાડ પેલા હેઠ. શંકરજી હું લઈ લઉં તમે જો હમણાં લઈ લો બધું લો. તું હાલ ઉપાડવાનું ખરે બધી માથાકૂટી કરે હાલ ના હાલ ઉપાડ અહીંથી બિસ્તરા પોટલા તારા એક વસ્તુ તારું ના જોવો એક આટલું એ ના જોવો ઉપાડ. અરે આ ઘેર જો ને કે અમારે હોજ બનતા બનતા કોઈ બીજું નવું થાય અલ્યા તું હમણાં હાલ. ઉપાડ ના એ બધું નવું ને જૂનું પૈ કરે તો તારો સામાન ઉપાડ અહીં જોવો નહીં તારો પગ ના જોવો. અલ્યા મારા ભાઈ મારી ભૂલ થઈ છે ભાઈ. શું ભૂલ થઈ જાય તો અત્યાર સુધી ફોન રાખ્યો નહીં ને હવે હાથ જોડવાના આવે છો આવા લે હવે ભૂલ થઈ જાય લેડો હવે હું. મુખ ખાઈને ઘેરથી આવું તો સુધી બધું સાફ અરે કશું ના જો જોવો. લે જો જો બધું સાફ કરી નાખું જોડો. શું કીધું હા જોડો જો ને તમે. નાખી દીધું પૂછ્યા વગર હા જો ને તમે ફટાફટ ઉપાડ લેજે બધું ઉપાડ લે તમે હેડો. નકર તને ઉપાડી લે હા. અલ્યા બેમાન ઉપર બધા જતા રહ્યા. એટલે કીધું રે હા ખા ને કે હમણાં પછી હમણાં કોક થશે હમણાં રમણ ભમણ થઈ જાય હમણાં હાલ ના તો બપોર જઈ જોઈ હવે જાજો. નહીં ખમાય આ બધું આપણાથી બપોર- બહુ ખમ્યું હવે હું ખમીને હવે હું કંટાળી ના કરતી તમે જતા રહો ને હવે હવે. વારો જ તમારો ખમ્માનો હવે આવ્યો હોય ને અલ્યા અરે સમજીને પ્રેમથી જતા રહો સારું હો. કીધું આ તો કીધું જવા દે આ તો ફૂલ ગરમી કરે એટલે નકર ઓજની બધી ભેગો નહીં ચણી કાઢું હું અને હમણાં હાલ. એ તો હું આઈને ચણું છું તને તારો હોજ ને તણે તું આ શું કીધું બપોર ભાઈ બધું સાફ થઈ જો ગયું છે. હા જો તો બધું સાફ થઈ જા જો. હા અને બપોર જઈ જો હમો પડે ને તો અને આ શીલાની કટકા જુડવો છે. અલ્યા આ શંકરીએ જો કે ખરા ટાઈમે ચાચ્યો હવે કરવાનું મારે કે તાજકાલી ઉપાડ લે બેમાં. હવે મારા આવી છે કારીગરો બરોબર કારીગરો કે આજ આવું કાલ આવું એમ કરી હવે કે બપોર જઈને હું ઓટો મારું કે બેમાં તું ઉપાડ લેજે. હવે ઉપાડવા જાઉં તો મારો તઈ ના થાય ઓનું મારે કોક કરવું પડશે. ના ના એ તો કરી નાખ્યો હોય. એટલે આ મહારાજ જો જબરજસ્ત ડખો થયો છે ઘરના બધા બહાર જતો રહે છે અને ખાવાનો ડખો મોટો થયો છે. હવે આપણે તો રોટલા કરતા આવડો ને કરવાનું હું ભૂસે મરવા થયું છે. ના ના આપણે એક કામ કરવું પડશે સીતારામને સમાચાર કરવા પડશે કટકો રોટલો ને શાક આલી જોઈએ તો વળી આપણા આજની વેળા હેઠથી થાય તો કે આ બધી હોજવાણ તો હોજુ આવશે એટલે હોજ સુધી તો ભૂસે રહીએ જ છે નહીં આપણે. અરે તો ફોન કરીને કહી દઉં ને રોણજી આવો ભીખા જાઓ. હું બરોબર કરો છો તમે. અને આ ભાઈ આ તો ડખો મોટો થયો છે ખાવાનું હા ઘરની હોજવાણ જશે બાય અને રોધમાં પડેલો હતો એવું છે. ઓ તે કીધું સીતારામને કહું તે કટકો રોટલો શાક આલી એટલે આપણા આની વેળા હેડી જાય. આબુ માંગા તો ખાતર જોવા જવું છે કરાય કર આપણે સોની ખાતર તો કરાય જવાનું છે. કોંજીની. અરે આ એને તો નવરો ડોખલો છે ખાતર મારે વેચવાનું છે પણ આપણું ખાતર એક નંબર હો. ના ના ખાતર તો યોની હી લેવાના ચમકો પહેલા તે બાર સંબંધ સારો છે ને એટલે બાકી લેવાનું છે. એવું છે ઓહો. હા બરોબર બાકી રહેવાનું તો બરોબર ને આપણે બાકી હાલતા નહીં કોઈ નહીં પણ એને તો એવો ડોખલો છે યાર હું મીઠાઈ નીકળે તો જોયું તું. એટલે ભાઈ બાકી લેવાનું હોય તો આપણે ડોખો હોય તો લેવું પડે. હા એ ભાઈ તમારો પ્રશ્ન છે બાકી હું બાકી તો કોઈને હાલતો નહીં હો 1 રૂપિયાનું એ. એટલે લે યોની કરશનજી હા યા લ્યો હા યાર. ખાતર જોઈ ને ખાતર જોવા જ જઉં છું. જોવા જો હઈ ઓહો હું કો જોઈ ના આજી. બે ના ના અત્યારે હેડું તો આ રોણજી એકલા બોલ બોલ કરતા કહું બરોબર હું હતો. ખાતર વેચવાનું છે તમારે ઓહો સારું સારું ખાતર સારું હો એવું સ્થાન. હા ભાઈ હા સારું હાલ દેવો. ના હું જોઈ આવું અને પછી હમણાં ટ્રેક્ટર લગાવી દઉં બપોરે. પોટ તો લાવ્યો ને હા લગાવી દઉં ટ્રેક્ટર હો. સારું હતો નહીં ઓ અત્યારે જઈને પેલા જોતા આવું. ના જવું પડે સારું જ છે રસ્તો કમ્પ્લીટ છે ને. રસ્તો તો કમ્પ્લીટ છે. ઓહો કોઈ જોયે જેવું જ નહીં આમ તો એવું તાણ. જોયા જેવું કોઈ નહીં નવો ડોખલો જ છે. આ તમે આવું કોઈ ડોખો એ તો પેલા ઘાસના પેલા ભારા હતા ને અરે આ ભાઈ મને પૂછો હો એ ખાલી ઉપર મેરેલા. બોલ બે આય આય બે તમારા પાડમું મારા જોડે બોલ બોલ હું કમથી આવ્યો કે શંકર ને સમજાવો તમે. ચમ એટલે આ મારે પેલો હોજ બના બાજુ ઓ એ ખાલી મેં સામાન નાખ્યો હા તે મને કે તાત્કાલિક ઉઠાઈ લ્યો. લ્યો આ દોડી આડું બોલતા નહીં પા ગરમી કેટલી કરી છે પેલા ક્ષેત્રમાં નાખ્યું છે અને ગરમી કરી છે હોજ ચાલુ કરે બા હોજ બનાવું અને નહીં જપો તો મને લાગે હમણાં ગોમમાં 100 આવી નહીં મને લાગે આવશે નહીં. અલ્યા ભેમા તું એવું ના કરે બેમાં. ભલો થા ભાઈ આવું ના કરાય
પ્રેમથી બતાવવાનું હોય. એમથી પણ બાજુમાં એટલો ગહારો ના વેઠી ખાલી સામાન નાખ્યો છે, રેકડો નાખ્યો છે, કપચી નાખી, સિમેન્ટ નાખ્યો, એમાં તો આયવા તું બેમાં ઉઠાઈ લે હાલ પણ આપણે શાંતિ વાત કરીએ ને એટલે ગમે એવો માણસ ટાઢો પડી જાય. અને પાછ મને તો એમ કહી કે તું બપોરે ઉઠાઈ લેજે. હા એ તો બધું કોક કરીએ છીએ પણ આપણે ગરમી ના કરાય. આપણે એના ગહારો એનો આલ્યો છે તો આપણે શાંતિ રાખવી પડે ભાઈ. એટલે હું તમારા પાસે તમે આવ્યો તમે સમજાવો એને. હા એ તો હળો હું એને બોલાવું છું, ફોન કરીને બોલાવું છું. હળો એને પાવો એનો પાવર ઓછો નહીં હોય. અરે દોડે આડું તું તો આવશે. આ ખેતરમાં નાખ્યું તો ગરમી તો ખૂબ કરી છે બેમાએ. એ વાત સાચી તમારી, પણ મેં ખાલી કીધું કે નાશ્યું હું ઉઠાઈ લો, મારા કારીગરો કરે ખબર આ જાવ કાલ આવ પમદાર આવ, કારીગરો 2-3 દાડથી આવતા નહીં બરોબર કી. તે મેં કીધું હવે પટી જાય મારે ઉઠાઈ લેવું, પણ હું સાફ કરી આલ્યું છે તર બીજું કરું. એ બરોબર છે બેમાં, પણ આપણે નાશ્યું હોય ને તો આપણે થોડા નરમ રહેવું પડે ભાઈ. વાત સાચી એવું હોય પણ આ તો આયવા મને કે ઉઠાઈ લે બેમાં તો હાલ ઉઠાઈ લે. હા એ તો કીધો ખરા કે ઉઠાઈ લે. તમે કઈ ઈવાનો ગહારો તમારા એકન હોબળો કદી એ હોતો નહીં. એ વાત સાચી તમે ઈવન ગહારો આલો છો. પણ મારું તો કેવું બેસતી મારા પાડોશી બરોબર, હું પાડોશી ને ગહારો ના કરું તો આમ ગોમમાં નાખીને મેલું સામાન બધું. એ બરોબર છે પણ તમે પ્રેમથી કીધું ભાઈ શંકરભાઈ થોડા 2 દાડા હા ખાઈ જાવ, હું વધ બનાવી બધું તમારે કમ્પ્લીટ કરીને આલી દીધું. એટલે તમે સમજાવો એને ફોન કરીને બોલાવો ના તો સમજાવી દેવાનું. હારું હારું હું અલ્યા ભાઈ મારે ફોન ચાર્જિંગ પટી ગયું છે, સ્વિચ ઓફ થઈ ગયું છે. ના લાવ્યો છો ફોન તમે? ફોન હું એ નહીં લાવ્યો. અલ્યા લાઈટ તો નહીં ભાઈ. લાઈટ તો નહીં, મને લોચો પડે છે ને થોડું 1-2 પોઈન્ટ થયું હોય તો વળી સારું. તો વળી જો હું લેતા ઉભા રહેજો. ઉભા રહે લેતા આવું. ઓમ જ જેવું ખબર ઈવોને શીખે હું નળ છે કોઈ ખબર પડતી નહીં. ના ના તમે 100 દોડ્યો વાળા પા, પણ હું કદી બોલતો નહીં વધારે. એ બેમાર તમે આગળ થોડું આડાવડું કર્યું હોય ને ભાઈ એમાં આમ થાય, બાકી કોઈ થાય નહીં. ઉભરો ઉભા રહો તો શંકરજીને હું બોલાવું હોય તો એટલે રહ્યા શંકરજી. હા બરોબર. હલો હા શંકરજી બોલો બોલો. એ આપણે ઘેરમાં આવો. એટલે હું થયું પાવું? અરે કોમ પોલીસ આવો કે તમે? એટલે ઊંઘવા દો કે ખરા બફોરના કોક ના? અલ્યા ભાઈ પછી ઊંઘજો, એક અડધા કલાકનું કોમ છે. તમે આવાજ આવો. આવું હેડો તાણ હું આવો આવો આવાજ આવો. એ આવું હેડો. હા બોલો આમાં આવું છે. આડવડું બોલતો ના પાછો તું. હું તો કશું બોલતો નહીં. એ વળી હું મગજ નો ઊંધો છે હાલ ઉપડાવશે અને તારે લેવાનું દેવા થાય. તમે તો મારા લોચા જ છે કારણ કે હવે બધા બોલ્યા જેવું ની વસ્તુ એવાની પડી હોય ઉપાડવા 3 દાડા થાય મારે. એટલે તારે ને રોનક થી ભાઈ ભાઈ કરી એને પતાવી દેવાનું. ચિંતા ના કરી તો તમારે પ્રેમથી કહી દેવાનું. આ લ્યો એ આવો હની રાફી જમાઈ પાહી. હા ભાઈ હા ભાઈ હા ભાઈ. અને હાર્યું લેવા આવ્યો લે અહીં. જોજો બોલ્યો હું એક શબ્દ બોલ્યો. અરે એ તો બધું થાય છે. બેહો લે અત્યારે બેહો લે ખાડો કરાવે બેજો. એટલે પણ હમણાં તો ગરમી કરતું તું ક્યાર તો. હા એ બધી મને ખબર છે કે અહીંયા ગરમી કરતા હશી. આ એમાં બોલાયા છે તમને. શું કહો હેડો. એ કોકીને નાખ્યો છે સામાન. હા એ એને હોત પતી જવા દેવા 2 દાડા ચડી બધું સાફ કરીને તમને હાલ દે. ના ના એ ખોટી વાત કરી તમે યાર. તમે મારી વાત સાંભળો. હવે એનું કાયમથી એવું છે. એટલે સ્વભાવ હા લગી રે બોલવાનો જોવો તો ખરી તમે છે કે નહીં લગી રે. કાયમથી એનો સ્વભાવ ખરાબ છે. વાપરી લ્યો. બહાર આલું હું પણ ગરમી કેટલી છે. ગરમી તો પૂરી. અને એના ઘર વાળા ને છોકરા તમે હા હા મને ખબર છે. તાણ ભાઈ હવે મારું છોકરું એટલેથી ના કર્યું તો નવરું થૂકું ઉડાડતા હોય બોલો. ટણીના તો ભરેલા છે પાછા ભાઈ. ટણીના ભરેલા છે. અરે ભાઈ હું એ તો આવું બેઠું આ બધું યાર. ના ના પણ હવે 2 દાડા શાંતિ રાખો. એનું વધ બની જાય પછી ચોખ્ખું કઈ ના લેજે. મેં કીધું ને સાફ કરી આલે હું. ઓવા પાછો 2-3 દાડા પતાવી દેજે. 2-3 દાડા કારીગરો આવીને કારીગરો ના આવું બીજા લાય પણ તું મહિનાથી કાલે ના મેલ તો હિયોન વાપવાનું હોય. ના ના એ તો હું ચોખ્ખું કરી આલું. કારીગરો હોય તરત મારા સામાન બધો પટાઈ દેવો. બસ એટલે પટાઈ જાય ને તમે બોલતા નહીં. શાંતિથી વાત કરી હોય તો આ 5 જણ ભેગા કરવાનું આપતું જ નહીં. પણ એ તો તારા ઘરમાંથી ઊંચો તાણા કે લે તાર ઘર વાળાનું જો આપડા બધું. અલ્યા પણ તમે મારી વાત તો આઈને હોભળી બરોબર. આવો રોનજી આવ્યા બે માં તો ઉઠાઈ લેજે ઉઠાઈ લે. હા હા એ બગડ્યા છે બરોબર છે પણ તારે બી તને નથી કીધું એટલે શાંતિ રાખજે તું. હા આવું ભાઈ એટલે ને હવે પતિ જાવ જાય એનું. હા તે હવે તમે ભેગા થાવ તો હવે તમારું મોન તો મારે રાખવું પડે કે નહીં. અને તું 2 દાડા પતાઈ દેજે પાછો. ના ના 2 દાડા હું પતાઈ દઉં. હા કોમ વાત હતી. તું હેડ હવે કોમ ફટાફટ પાડ મેલ હેડ. હેડો પતાઈ દેજો હવે તમારે જેવું કોણ થાય. ના ના તો લઈ લો બધું. વાતમાં કશું ખ્યાલ નહીં રોનજી. આટલી વાત એને કરી હોત તો ખોટી ગરમી કરે ને એનું પરિણામ આવું આવે. જો આપણો ગહારો બીજા લાલવાનો ગરમી ઉપરથી કરવાની આ એનું પરિણામ આવે ભાઈ. એટલે અત્યારે ને શાંતિ રાહ જાળવી પડે. અરે માને કે ભમાઈ નાખે એમને લો વિચાર કરો. આ બોલવાની તમે જ છે. હા તો હારું તમે નાખવા દે બરોબર છે. હવે પણ હવે જે થઈ ગયું જવા દો. ભમાવાની આદત છે ભાઈઓ.
હું કહું નાના મોટાને બોલવાની આપણે તમે જ જોવો જોવો ને આ મેં તમને કીધું કે રોનજી બોલો હેલો તમે મોડા હોય, તમે મોટા હો. સાચી વાત હારે બેહો તારે મારા હારે જોઈ આવડે ખાતર બધું જોઈ આવડે. બતાવી દઉં લેજો રોનજી લઈ જાઓ. ઘેર તો કોઈ નહીં તમારે તો પહોંચવા જઈશ હાથ બાય એ ખાવાનું ચમણું હ ખાવાનું લોચો છે મોટો તો હેડો કે બુડો કે ના સીતારામને કહી દીધું છે કઈ દીધું એમ ઓય એટલે કટકો રોટલો શાક જે આવે એ ખાઈ એને આજની વેળા કાઢવાની છે કોઈ દી ભજન આવી જા તો કશો બધું હું હુઈ રહ્યો તો યાર તમે બોલાવો એટલે હું આવ્યો. હા એ તો બરોબર છે આ ના લીધે અરે લાલ્યા તો મટું છે બેમાના હા ગરમી તો પાવરફુલ છે ઓય લાલ્યા તો મટતા જ નહીં પોતરાદાણ એનો લાલ્યો ચાલુ જ હોય ચાલુ હોય હે તાણે કોક ના કોક ડફણું આવીને પડ્યું હોય કશો બધું ત્યાં હું હેડું હવે હવ હવ જોઈ જો જાઓ તા. યા હવે મારે થોડું આગુ પાછું કરી નાખું એ હારું અને ખાવાનું તમને થઈ જાય હાલો